आती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एती सहज बिछावी दऊं मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ में प्रणाम। श्रृंगार ग्रंथ પ્રકરણ 24 ચોપાઈ નંબર 74 આપણે આવ્યા છે, 74 ત્યાંથી આગળ। खेल तन में हुक्म ना रह सके, हुज्जत लिए रुआना, हुक्म हमारे खसम का क्या देवे दाग मोमीन। ગઈકાલે જે આપણે સત્સંગ કર્યો તો એ ગઈકાલના સત્સંગની અંદર કહ્યું હતું કે બે હુકમ છે, એક રાજી મહારાજના દિલની ઈચ્છા અને મોમીનોના દિલની ઈચ્છા। તો અહીંયા એક પ્રશ્ન થાય છે કે મોમીનોની દિલની ઈચ્છા છે શું? આજે કંઈક નવું આવ્યું, એ નવું શું આવ્યું સમજો, સમજવા પ્રયત્ન કરો કે હવે બે જે હુકમ થયા, બંને આશિક થયા, તો જો બંને આશિક થયા હોય, રાજી અને રૂહો જો બંને આશિક થયા હોય, હવે તો એ હુકમ હુકમ નથી રહેતો। આપણે કહ્યું ગઈકાલે કહ્યું હતું કે હુકમ હુકમ નથી રહેતો, એ દિલની ઈચ્છા હોય છે। હવે જો બંને ઓતપ્રોત થઈ ગયા હોય, બંને આશિક થયા હોય, તો એ બે હુકમ કેમ ના રહી શકે? હવે સમજવા અહીંયા પ્રયત્ન કરો થોડો વધારે ડીપ। એ બે હુકમ કેમ ના રહી શકે? એ બે હુકમ હવે ન રહે, એક જ હુકમ થઈ જાય। કેમ કે રાજી મહારાજની ઈચ્છા એ જ આપણી ઈચ્છા હોવી જોઈએ। જો આપણે આશિક હઈએ તો પછી આપણા દિલની ઈચ્છા શું થવી જોઈએ? શૂન્ય થઈ જવી જોઈએ। આપણી તમન્નાઓ પછી ન હોય કઈ, કેમ? હવે તો આશિક બની ગયા। તો આશિક બન્યા હોય તો બંને ઓતપ્રોત થયા હોય, તો બંનેના વિચારો જુદા જુદા ન હોવા જોઈએ, એક જ વિચાર હોવો જોઈએ। સમજવા પ્રયત્ન કરો અહીં આગળ થોડો। એટલે બંને હુકમ હવે એક હુકમ બની જાય છે। જે બંને હુકમ ગઈકાલે સુધી આપણે કહેતા હતા કે બંને જુદા જુદા હુકમ છે, રાજી મહારાજના દિલની ઈચ્છા અને રૂહના મોમીનોની દિલની ઈચ્છા, બંને જુદી જુદી ઈચ્છાઓ છે અને બંને હુકમો બતાવ્યા હતા। આજે એના કરતા વધારે થોડા ઊંડાણમાં જઈએ તો આ બે ઈચ્છા રહેતી નથી, હવે એક જ ઈચ્છા થઈ જાય છે। કેમ ઈચ્છા થઈ ગઈ એક? કે બંને આશિક છે, બંને ઓતપ્રોત થઈ ગયા। જો બંને ઓતપ્રોત થઈ ગયા હોય તો બંનેના વિચારો જુદા જુદા ના હોય, એક જ વિચાર હોય। હવે જો બંનેનો જો એક વિચાર થઈ ગયો, એક હુકમ થઈ ગયો હોય, તો કયો હુકમ? સાંભળજો હવે। તો હવે કયો હુકમ એક? તો રૂહોના દિલની અંદર જે છે એ રાજી મહારાજ માટે હુકમ છે, અને રાજી મહારાજના દિલની અંદર જે છે એ રૂહો માટે હુકમ છે। એ તો રહેવાનું જ છે, પણ હવે જે બંનેના દિલની અંદર એક જ વિચાર છે, રાજી મહારાજના દિલની અંદર વિચાર એક જ છે અને રૂહોના દિલની અંદર વિચાર એક જ છે।
તો એ બંને હુકમ એક થઈ ગયો. કેમ બંનેના વિચાર એક છે? બંને ઓતપ્રોત છે, એક દિલી વાહિદત છે. હવે જો આ બંનેના જો વિચાર એક હોય, બંનેની વિચારસરણી એક હોય, તો એકબીજાને ડાઘ લાગવા દે. મોમીન છે એ રાજ્ય મહારાજને ડાઘ ના લાગવા દે. મીન્સ કે મોમીન છે રાજ્ય મહારાજનું કઈ બુડું બોલતા હોય કે કઈક એમનું એ થતું હોય તો એ ન કરવા દે. અને એ રીતે રાજ્ય મહારાજ રૂહોને પણ ડાઘ લગવા દે. કેમ? આશિક છે, માસુકનું કદાપી ખરાબ નહીં છે. આશિક જે કઈ થયું હોય એ આશિક પોતાની પર લે લે, પણ માસુકને એક ડાઘ ન લગવા દે. હવે આ ચોપાઈ વાંચો, સમજાશે. ખેલ તન में हुक्म ना रह सके, हुज्जत लिए रूहाना. ખેલ તન में हुक्म ना रह सके. અહીંયા વજૂદની અંદર આ હુકમ કેમ નો રહી શકે? વિચારો, સમજાવ્યું, હવે વિચારો. આને હુજ્જત લીએ રૂહાન. हुक्म हमारे खसम का क्यों देवे दागा मोमीन. हुक्म हमारे खसम का. અહીંયા રૂહોનો નથી, રૂહોનો ખસમ. હવે લખ્યું हमारे खसम का. કેમ हमारे खसम લખ્યું અહીંયા આગળ? સમજવા પ્રયત્ન કરો કેમ લખ્યું. અત્યારે સુધી તો હક, હુકમ, રાજ્યનો હુકમ લખે અથવા હકનો હુકમ લખે. અહીંયા લખી દીધું हमारे खसम का. हुक्म हमारे खसम क्या क्यों दे डागा मोमीन. हमारा पर બહુ ભાર આપેલો છે. આ ચોપાઈની અંદર हमारा पर બહુ ભાર આપેલો છે. हमारे खसम का મીન્સ હવે તો એકદિલી થઈ ગઈ. અહીં એકદિલીની તમને પૂર્તિ કરાવે છે. હવે તો हमारे खसम ના મીન્સ હવે બંનેના વિચારો એક થઈ ગયા. હવે જો બંનેના વિચાર એક થઈ ગયા હોય તો પછી રાજ્ય મહારાજ એ ડાઘ કેમનો લગવા દે આપણને? અને એ જ રીતે રૂહો છે રાજ્ય મહારાજને કેમનો ડાઘ આપે? મીન્સ કેમને એમને કહી શકે કે આ તમે અમને અહીંયા મોકલ્યા અને આમ છે તેમ છે, એમની પર કેમનું તમે કહી શકીએ આપણે? એ આના પછીનું પ્રકરણ છે. આના પછીના પ્રકરણની અંદર એ જ છે, ચિંતા ના કરો. તમારા દિલની ઈચ્છા હતી એટલે અમે આવ્યા, અને પછી ઝઘડો થાય છે, અને એના પછી ઝઘડો થાય છે, મીઠો ઝઘડો કરે છે. પણ હક અર્શ લજ્જત તો પાઈએ, પણ હક અર્શ અજ્જત તો પાઈએ, બેઠે માંગ્યા ખેલ में जे, सो हुक्म मांग्या दे सो हुक्म मांग्या दे हुक्म, हके करी वास्ते हांसी के. પણ હક અર્શ લજ્જત તો પાઈએ. હવે અહીંયા કે છે તો બધું તો ઉત્પ્રોત થઈ ગયો, હવે તો કેમ નથી જતું? પણ શા માટે? તો આ બધો આનંદ છે, એ આનંદ તો પેલા મેળવો તમે. કયો આનંદ? હવે તો જાગૃત થઈ ગયા પછી, બંને ઉત્પ્રોત થઈ ગયા પછી હવે કયો આનંદ બાકી રહ્યો? તો બંને હુકમ જો એક થઈ ગયા હોય તો હવે બીજી વસ્તુ બાકી શું રહી? તો આપણું દિલ અને રાજ્ય મહારાજનું દિલ બંને એક થઈ ગયું હોય, બંનેના વિચાર એક થઈ ગયા હોય, તો એક હુકમ એક થઈ ગયો. તો હવે હુકમ બાકી કયો રહ્યો? તો રૂહો કે છે રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હોય એ. રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હોય એ બાકી રહ્યું હવે. કારણ કે અહીંયા આવ્યા છે, એમને જે બતાવો એ બતાવે.
રાજ્ય મહારાજના દિલની ઈચ્છા હવે બાકી શું રહી છે? હવે તો રૂહોને જગાડવાનું કામ છે. કેમ? આપણે તો જાગી ગયા. હવે આપણે જાગ્યા તો બીજો આપણો સાથ તો રહ્યો ને. એક દિલી આપણે અને રાજ્ય વચ્ચે થઈ છે. સમજવા પ્રયત્ન કરો. અહીંયા એક દિલી આપણે જાગૃત થઈ ગયા તો એક દિલી આપણે અને રાજ્ય વચ્ચે થઈ છે. એક દિલી બંને ઉત્પ્રોત થઈ ગયા, બંને આસ્તિક થઈ ગયા, પણ એ એક દિલી હવે હજુ બીજી બાકી રહી છે. તો જેટલો પ્રયત્ન આપણે રાજ્ય મહારાજ સાથે એક દિલી કરવામાં થયો, એના કરતો વધારે જેટલો સમય રાજ્ય મહારાજ સાથે એક દિલી કરવામાં થયો, એના કરતો વધારે મોમીનો સાથે એક દિલી કરવામાં જશે. કેમ? કારણ શું? પ્રશ્ન છે બેન. રિમ્પલબેન આ પ્રશ્ન લખી રાખજો, ચર્ચાની અંદર કામ લાગશે. ચર્ચાની અંદર એને સમજાવીશું ફરી કે જેટલો સમય આપણે રાજ્ય મહારાજ સાથે આપણે જાગવાની અંદર જે સમય લાગ્યો, એના કરતો વધારે સમય મોમીનોને જગાડવામાં લાગશે. તેની પાછળનું કારણ શું? એ તો આપણને દેખાય છે, સામે જ વજૂદમાં બેઠા છે, સામે દેખાય છે, છતાં એ સાંભળતા નથી. જ્યારે પેલા દેખાતા નથી અને છતાં આપણું સાંભળે છે. તો ન દેખાતા હોય એમને મેળવવાનું વધારે એ હોય મહેનત પડે કે જે દેખાય છે એને મેળવવા માટે વધારે મહેનત પડે? વિચારો. સો હુકમે માગ્યા દે હુકમ, બેઠે માખ્યા. ઓકે, પર હક અર્શ લજ્જત તો પાઈએ, બેઠે માગ્યા ખેલ में जे, બેઠે માગ્યા ખેલ में जे. સો હુકમે માગ્યા દે હુકમ. હુકમે માગ્યા દે હુકમ. ઈચ્છા જે માગી એ પૂરી તો કરવી પડે ને. બે હુકમ છે. હવે બે હુકમ વારી ઘડી નથી સમજાવતો, સમજવા પ્રયત્ન કરો. હવે સો હુકમે માગ્યા દે હુકમ, હકે કરી વાસ્તે હાંસી કે. કેમ? તમારી હાંસી માટે કરી. હાંસી તો હાંસી કઈ? થોડું વધારે ડીપ જે આ ક્યાંની વાત છે? પરમધામની વાત છે. હકે કરી વાસ્તે હાંસી કે. હાંસી કઈ થઈ આગળ? તો ઈશ્ક રબતની હાંસી. હવે કહેશે, કોઈ કહેશે ઈશ્ક રબતની કેવી રીતે હાંસી થાય? પરમધામની અંદર આપણે રાજ્ય મહારાજને જુદા સમજીને બેસી ગયા. જ્યારે ચર્ચા ચર્ચી આવે તો સમજી લેવાનું કે જુદાઈનો ભાવ છે. તમારા કરતો મને આવડે છે વધારે, મારા કરતો તમને આવડે છે વધારે, કે તમે સરસ કરો છો, હું સરસ કરું છું. જો જ્યારે આવી ચર્ચા ચર્ચી આવે, મેં જવાબ સાચો આપ્યો, આ બધી ચર્ચા ચર્ચી છે. મેં આ કહ્યું હતું, એ જ્યારે આવે ત્યારે સમજી લેવાનું કે આપણે જુદાગીની શરૂઆત કરી રહ્યા છીએ. પરમધામની અંદર જુદાગી છે નહીં, એક દિલી છે. અને આપણે ઈશ્ક રબત કરીને બેસી ગયા એટલે ચર્ચા ચર્ચી ત્યાં શરૂ થઈ. એટલે આપણે પરમધામની અંદર રાજ્ય મહારાજને આપણાથી જુદા સમજ્યા. પરમધામની અંદર આપણે રાજ્ય મહારાજને આપણાથી જુદા સમજ્યા. એટલા માટે તમારા કરતો ઈશ્ક અમારે વધારે છે ને આ થયું જુદાગીનો ખેલ. હવે જો જુદા સમજ્યા અને એની આપણને અહીંયા બેસક ઇલમથી સમજ પડી કે ભાઈ આપણે રાજ્ય મહારાજ તો બંને એક જ છે.
અને આની હાસી થશે. હાસી કાની થશે? આની હાસી થવાની છે. ઈશ્કરબદ્ધની હાસી કેમ થશે? તો ઈશ્કરબદ્ધની હાસીનું કારણ મેઇન આ છે કે પરમધામની અંદર રાજ્ય મહારાજને આપણે જુદા સમજ્યા, અને જુદા સમજવાને કારણે ઈશ્કરબદ્ધ થયું. તો ઈશ્કરબદ્ધ થયો એની પાછળનું મેઇન કારણ શું છે? પરમધામની અંદર તો એક દિલી છે, બીજું કોઈ છે જ નહીં. તો કારણ શું? ઈશ્કરબદ્ધ થવા પાછળનું કારણ શું? મેઇન કારણ ક્યાં તો બીજું કોઈ આવી શકે એવું છે નહીં. સતની અંદર અસત આવી ન શકે તો પછી જુદાઈગી આવી ક્યાંથી? વધઘટ આવી ક્યાંથી? પરમધામની અંદર વધઘટ આવી ક્યાંથી? તો એની પાછળનું કારણ છે રાજ્યએ પોતાના દિલની અંદર આનંદ સ્વરૂપ ખસેડી અને સત્તાના સ્વરૂપને પોતાના દિલની અંદર લીધું. આપણે આનંદ અંગનાઓ છે. હવે જો આનંદ અંગનાઓ હોઈએ આપણે, અને રાજ્ય મહારાજ પોતાના દિલની અંદર સત્તા લે, તો પછી રોહના દિલમાં શક થાય કે ન થાય કે આપણે રાજ્ય મહારાજને આટલો બધો પ્રેમ કરીએ છીએ, રાજ્ય મહારાજ આમ કેમ કરે છે? એની સુધ આપણને પરમધામની અંદર નથી. એ સમજ માટે આપણે ઈશ્કરબદ્ધ કરીને બેઠા, અને એ સમજ માટે રાજ્ય મહારાજે આપણને અહીં આગળ ખેલની અંદર મોકલ્યા. ભાઈ મિલનભાઈ, એક મિનિટ, મારે હાથ પ્યારે માફ કરજો. તો એ હકે કરી વાસ્તે હાંસી કે, આ હાંસી છે આપણી મોટામાં મોટી, અને એની સમજ આપણને પરમધામની અંદર નથી. એની સુધ આપણને પરમધામની અંદર નથી, અને એ સમજ માટે આપણે અહીંયા આવ્યા છીએ. એ બાતે હોશી સબ અર્શ મેં, એટલે ખેલ જોવા આવતા પહેલા રૂહોની સ્થિતિ કેવી હતી, અને ખેલ જોઈને જઈશું ત્યારે પરમધામની અંદર એમની સ્થિતિ કેવી હશે? મહત્વની વસ્તુ છે આ બંને. સરસ ઉદાહરણ એનું આપું કે છોકરીને આપણે પરણાવતા પહેલા એની સ્થિતિ કેવી હોય છે, અને પરણાવ્યા પછી 2 મહિના કે 3 મહિના પછી આપણા પિયરમાં પાછી આવે અને એની સ્થિતિ કેવી હોય છે, એની સમજ કેવી હોય છે? સ્થિતિ મીન્સ એની સમજ. આપ જમીનનો ફેર હોય છે. એ જ વસ્તુ આપણને થશે. એ બાતે હોશી સબ અર્શ મેં, હસ હસ પડસી સબ, હસ હસ પડસી સબ. હસી હસીને બધી લોટપોટ થઈ જશે. કેમ કેમ હસશે? એની પાછળનું કારણ શું છે? આપણી મૂર્ખાઈ પર ઈશ્કરબદ્ધ કરીને બેઠા હતા ને આપણે બધા જ. હવે તો બધી શુદ્ધ પડી ગઈ, હવે બધી શુદ્ધ પડી ગઈ. અને શુદ્ધ પડ્યા પછી જો આપણે અહીંયા માયામાં રહીએ તો શું પછી? એ હસી નહીં થાય તો બીજું શું થશે? હસી ન થાય તો બીજું થાય શું? એ હુકમે કરી કઈ કિંમતે, સબ વાસ્તે હમારે રબ. ઈશ્કરબદ્ધને કારણે એની સમજ નથી આપણને, એટલા માટે કરી બેઠા. હવે એ સમજ આવી ગઈ તો પછી પરમધામો જઈને પાછા જઈશું ત્યારે પછી આવો ઈશ્કરબદ્ધ કરીશું ખરા આપણે?
હા, એક વાત ચોક્કસ કરીશું આપણે રાજ્ય મહારાજ સાથે કે રાજ્ય મહારાજ મારે આ જોવું તું, તમે મને બતાવ્યું નહીં. એવું તો કહેશે જ, કોઈ તો કહેશે જ, ડિમ્પલબેન જેવા, કે હું બંગલાજીમાં ભૂલી પડી ગઈ, પણ હું રાહ જોઈને બેઠી, પણ તમે આવ્યા નહીં, મને બતાવ્યું નહીં. કૃષ્ણાબેન કહેશે હું હોજકોસરમાં તાલાબની અંદર ભૂલી પડી ગઈ. એટલે ઘણા બધા સુંદર સાથ છે. એક બે એક્ઝામ્પલ આપ્યા, એટલે કંઈક તો કહેશે જ. પોતાના દિલની અંદર મારા દિલને અર્થ કરીને બેઠા હતા, તો મને આ બતાવ્યું કેમ નહીં તમે? પણ આજે તમે જે ઝઘડો કરી રહ્યા છો, જે તમે કહી રહ્યા છો, એ પાછો કયો છે? પ્યારનો ઝઘડો છે. તમે જે કઈ કહેશો એ પ્યારથી કહેવાના છો, અપનાયત બતાવવા માટે. હવે અપનાયત તો શું બતાવવાની રહી બાકી? એ બધા શબ્દો તો અહીંના છે, 14 લોકના શબ્દો છે. અપનાયત હવે એક દિલ થયા પછી અપનાયત શું રહી બાકી બતાવવાની? હક મુખ હુકમે દેખી, હુકમ દિખાવે ખેલા, હુકમ દેવે સુખ લલુંદરી, હુકમ કરાવે ઇસકા કેલી. બધું જ હુકમ કરાવી રહ્યું છે હવે. એટલે જો બધું જ જો હુકમ કરાવી રહ્યું હોય, હવે એક આપણે બંને એક થઈ ગયા હોય, હુકમ એક થઈ ગયો હોય, બંને આશિક અને ઓતપ્રોત થઈ ગયા હોય, તો હુકમ હવે જે તું તમે જે બતાવે સાચું. તમારે જે કંઈ કરાવો હોય કરાવો. પછી મેં તું રહી ક્યાં? તું થઈ ગયું. તું થઈ ગયું હોય તો પછી એ જે કંઈ કરે બધું સાચું. તો એ અહીંયા કે છે કે હુકમ બધું, હુકમ દેવે સુખ લલુંદરી, હુકમ કરાવે ઇશ્ક કેલી, અને હક મુખ હુકમે દેવી, હુકમ દિખાવે ખેલ. બધું જ હુકમ કરાવવા પછી, પણ ક્યારે? આપણી ઈચ્છા લઈ થાય ત્યારે. આપણી ઈચ્છાનો લય થાય ત્યારે આ બધું જ કરી શકે. આપણી ઈચ્છા એ જ રાજ્ય મહારાજની ઈચ્છા, અને રાજ્ય મહારાજની ઈચ્છા એ જ આપણી ઈચ્છા હોય. એટલે મસ્ત તું જ્યારે આવે ત્યારે સમજી લેવાનું. પછી એક જ હુકમ રહે, બે હુકમ ન રહે. હુકમે જોશ ગલવા કરે, હુકમે જોડ बढ़े इसका, હુકમે ઇલમ રખે સુખ કો, હુકમ પ્યાલે પિલાવે માફક. પ્યાલે હુકમ પ્યાલે પિલાવે માફક. અહીંયા માફક લખ્યું છે. જેટલા આપણે અંદર ડૂબીએ એટલો અમી રસ પીવડાવે. હવે અમીરસ સુંદર સાથને જો વધારે પીવો હોય તો અંદર ડૂબવા પ્રયત્ન કરો. હવે જો તુનો ભાવ આવી ગયો હોય તો અંદર ડૂબવા પ્રયત્ન કરવો પડે ને. હુકમ બેહોશ ન કરે, હુકમ જરા જરા દે લજ્જત, જરા જરા દે લજ્જત. હુકમ બેહોશ ન કરે. આપણે હું ભાન ભૂલી ગઈ ને આ છે તે છે, સાચી વાત છે, પણ એ ઈશ્કનો એક પ્રકાર છે. કઈ આપણને કશું ભાન ન રહે, કશું જ ન રહે. એ ઈશ્કમાં એટલા ડૂબી જાઓ ત્યારે એ સ્થિતિ આવે. એ વિરહનો એક પ્રકાર છે. ઈશ્કનો પ્રકાર વિરહ છે, અને વિરહનો પ્રકાર આ છે. ભાન ભૂલી જઈએ આપણે. વિરહમાં એટલા ડૂબી જઈએ તો કશું યાદ ન રહે. તો હુકમ બેહોશ ન કરે,
હુકમ જરા 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 દે લજ્જત, ધીરે 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 ધીરે, એક સાથે બધું ના આપે. જે રીતે આપણે અંદર એ રીતે મળતું જાય મળતું જાય મળતું જાય, આપતા જાય. હુકમ પના કરે હુકમ પના કરે સબ રૂહન કો, હુકમ પના કરે સબ રૂહન, હુકમે જાની જાત નિસ્બત. હુકમ સબ પના કરે રૂહન और હુકમે જાની જાત નિસ્બત. સરસ સરસ કહ્યું છે. અહીંયા શું લખ્યું છે? હવે જાની જાત નિસ્બત કરતા હોઈએ. આપણું કશું જ નથી રહ્યું. રાજ્ય મહારાજ જે કરાવે છે સાચું બધું કરાવે છે. તો અહીંયા કયા નિસ્બતની સમજ પડે? જો નિસ્બત હતો એટલા માટે આપણે તું તું કરતા હતા, તો અહીંયા શું કહે છે? હુકમે જાની જાત નિસ્બત. તો આ કઈ નિસ્બતની વાત કરે છે? અહીંયા આગળ હું એકલી નથી. કઈ નિસ્બત? વાહિદતની નિસ્બતની સમજ પર સમજાવે છે. આપણે એકલા નથી. અહીંયા આગળ બધી બ્રહ્મ સૃષ્ટિ આવેલી છે અને એ નિસ્બતની આપણને સમજ પડે છે, સમજાવે છે એ નિસ્બત. એટલે કહ્યું કે હુકમ પના કરે સબ રૂહન. સબ રૂહન, એક રૂહનની વાત નથી કરી, સબ રૂહન. સુંદર સાથ. હુકમ પના કરે મીન્સ હુકમ બધા જ આપણે એકલા નથી આપતા નિયામત, બધા સુંદર સાથને આ નિયામત આપે છે. અને એ જ હુકમ આપણને હુકમ જાની જાત નિસ્બત, આપણને નિસ્બતનો પણ અહેસાસ કરાવે છે. प्याला हुक्म पिला वही करे हुक्म रखो पाता है, ना तो इन प्याले की बोय से तभी अरवा उड़ जाए. नहीं तो जो आ इश्कना प्याला આપણને પીલાવતા હોય તો આ વજૂદ રહે કેમનું? કેમનું ખડું રહ્યું છે? હજુ કેમ સમાપ્ત નથી કરી થઈ જતું? તો એની પાછળનું બીતકનો સરસ પ્રસંગ છે. જુઓ તમે. છેલ્લો સમય આવે છે ત્યારે બધા સુંદર સાથ સ્વામીજી બોલતા નથી, મૌન થઈને બેસી ગયા છે. છેલ્લો સમય આવે છે, બધા જ પોતપોતાના તન છોડી દે છે. બધા પોતપોતાના તન છોડી દે છે. ત્યારે લાલદાસના દિલની અંદર સંશય થાય છે કે હજુ મારું આ વજૂદ ખડું કેમ છે? હજુ આ મારું વજૂદ ખડું કેમ છે? ઘરે જઈ અને ચપ્પાથી પોતાનો વજૂદને સમાપ્ત કરવા તૈયાર થાય છે ત્યારે સ્વામીજી આવીને કહે છે કે હજુ તારી પાસે કામ કરવાનું બાકી છે. અને જેવી જ બીતક લખીને પૂર્ણ કરે છે અને સ્વામીજીના ચરણોની અંદર મૂકે છે, અને તે સમયે એ પોતાનું વજૂદને છોડી દે છે. તો સમાપ્ત નથી થતું એની પાછળનું કારણ કે આપણી પાસે હજુ રાજ્ય મહારાજને કંઈક કામ કરાવવાના બાકી હશે. તો એ કયા કામ છે? હવે રહ્યા કયા કામ બાકી? તો એ કામ જે બાકી રહ્યા એ જ હુકમ છે. એટલે કે છે ને કે આ વજૂદ હુકમે ખડું રહ્યું છે, નહીં તો સમાપ્ત થઈ જાય. તો કયા કામ કરવાના બાકી રહ્યા છે? શું રહ્યું બાકી? હવે કેમ આ વજૂદ ખડું છે? તો હુકમે ખડું છે. તો હવે હુકમ છે શું? રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે.
હવે જો રાજ્ય મહારાજ, આપણે ફરી અને વારે ઘડે રિપીટ કરું છું કેમ તમને સમજાય એટલા માટે, ચોક્કસ થઈ જાવ એટલા માટે. હવે આપણા દિલની ઈચ્છા કોઈ બાકી નથી રહેતી. કેમ? તું હી તું થઈ ગયા તો આપણા દિલની ઈચ્છા એ અને રાજ્ય મહારાજની દિલના ઈચ્છા એક જ ઈચ્છા થઈ ગઈ. તો હવે રાજ્ય મહારાજના દિલની ઈચ્છા છે શું બાકી? તો સુંદર સાથને જગાવવાની. બેલા ગયા હતા તો બેલા પાછા આવો. તું એકલી જાગીશ તો શું કરીશ? તો આપણે જાગ્યા છે તો જગાવો. અને એટલા માટે આપણું આ વજૂદ સમાપ્ત નથી થતું. અને એને હુકમ કહે છે કે આ હુકમ આ વજૂદ ખડું રહ્યું છે, નહીં તો રહી જ ન શકે. આટલી નિયામત મળ્યા પછી, આટલા આપણે ઈશ્કની શરાબ પીધા પછી આ વજૂદ ખડું ન રહી શકે. પણ રાજ્ય મહારાજને કંઈક કામ કરવાનું છે, સમજી લો. અને એટલા માટે તો છે છઠ્ઠો દિવસ મોમીનોનો. બધાને નિયામત આપે છે ધીરે 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 ધીરે. જગાવે છે કોણ? તો જગાવે છે રાજ્ય મહારાજ જગાવે છે. સાહેબી કોને આપે છે? તો સાહેબી મોમીનોને આપે છે. આપણે કશું નથી કરતા. એ પ્યાલે કબુ કિન ના પિયા, હમ રૂહો આયા તીન બેર. એ પ્યાલે પહેલે તો पिए जो हम थे बीच अंधेर. એ પ્યાલા કબુ કિન ન પિયા. આ ઈશ્કનો પ્યાલો, આ પ્રેમ રસ છે, એ પ્રેમ રસ કોઈ નથી પીયો, કે કોઈ પીધો નથી અત્યાર સુધી. એ કોણે પીધો છે? તો રૂહોએ પીધો છે. ક્યાં પીધો છે? એ પ્યાલે પહેલે તો पिए. એ પ્યાલે પહેલે તો पिए. તો પહેલે કોણે પીધા? તો મોમિનોએ પીધા. ક્યાં આગળ? તો એ કહે છે જો હમ થે બીચ અંધેર. હમ થે બીચ અંધેર. અહીંયા અંધેર લખ્યું છે, બીચ અંધેર. આપણને કઈ શુદ્ધ નથી ત્યારે વ્રજની અંદર આપણે આ રસ પીધો હતો, પણ અજાણતાની અંદર આ રસ પીધો હતો. આની સમજ નથી, હવે સમજાશે તમને. તો જો સમજ નથી અને રસ પીધો તો કેવી રીતે પીધો? પણ હવે જાગણી બ્રહ્માંડ અને વ્રજ બ્રહ્માંડ અને રાસ બ્રહ્માંડ ત્રણેયની કમ્પેરિઝન કરો હવે તો સમજ પડશે કે આપણે જે અમી રસ પીધો, જે પ્રેમ રસ પીધો વ્રજની અંદર, તે સમયે આપણને શુદ્ધ હતી? વિચાર. જો શુદ્ધ હોત, વ્રજની અંદર જો શુદ્ધ હોત, તો એને કામી, દુતારો, લુચ્ચો, નફટ, નાલાયક અબોલા કરીને ન બેઠા હોત. એ કે છે અંધેરની અંદર તમે રસ પીધો. હવે અહીંયા તમે જે રસ પી રહ્યા છો, એ જ રસ અહીંયા પી રહ્યા છો. આપણે બધા પી રહ્યા છીએ આ રસ. હવે જો આ રસ પી રહ્યા હોઈએ તો હવે એમને આ વસ્તુ કહીશું આપણે બધું. ફેર જુઓ કે જાગણી બ્રહ્માંડની અંદર અને વ્રજની અંદર ફેર જુઓ, તફાવત જુઓ. પહેલા જે મળ્યું હતું એ ના સમજની અંદર મળ્યું હતું, હવે જે મળે છે એ સમજીને મળે છે, સમજ્યા પછી મળે છે. जो हम थे बीच अंधेर, ए प्याले पिए जाए क्यों जागते. ए प्याले पिए जाए जो जागते, तन तब ही जाए चिराए. मोई भी ना रह सके तो प्याला क्यों पिए जाए. ए प्याले पिए जाए क्यों जागते.
શરીર પણ આ વજુદ પણ ન રહી શકે. છતાં આપણે આ અમીરસ પીએ છીએ એની પાછળનું કારણ શું? આ આનંદ તો લઈએ છીએ ને આપણે પરમધામનો. એ તો આ બ્રહ્મવાણી છે, આ જ્ઞાન છે. વજુદ રહી જ ન શકે. જૂઠની અંદર સત આવી ન શકે. અને છતાં પણ આપણે આ અમીરસ 5 તત્વો અને 3 ઇન્દ્રિયો થી આપણે આ બધું જ પીએ છીએ, બધો આનંદ લઈએ છીએ. એક બેને પ્રશ્ન પૂછ્યો હતો કે આ ઇન્દ્રિયો આપણે શા કામમાં લાગે? તો એના દ્વારા આપણે આ અમીરસ પી રહ્યા છીએ. પાંચ તત્વો અને 3 ગુણથી આ બધું જ આપણે પી રહ્યા છીએ. રાજજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. એક બાજુ કહેશે કે આપણે આવ્યા નથી ને ગયા નથી. આ બધું સમજવા જેવું છે. આપણે આવ્યા નથી ને ગયા નથી, રાજજી મહારાજના ચરણોની અંદર છે. પણ જે પર આત્મ નું જે હૃદય છે, અને હૃદય જે અક્ષ ઊભું કર્યું છે, આ તન ઊભું કર્યું છે. કોણે તન ઊભું કર્યું છે? તો આપણી પર આત્મના હૃદયે આ તન ઊભું કરેલું છે. આ બધી લીલાઓ થઈ ક્યાં રહી છે? તો પર આત્મના તનની અંદર, આ બધી હૃદયની અંદર આ બધી લીલાઓ થઈ રહી છે. અને એ જે લીલાઓ થઈ રહી છે એ આપણે કરી રહ્યા છીએ. તો એ લીલાઓ આવે છે ક્યાં આગળ? ક્યાંથી આવે છે આ બધી નિયામત? તો રાજજી મહારાજના દિલમાંથી આવે છે. રાજજી મહારાજ ધીરે 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 ધીરે, હવે તમે સમજવા પ્રયત્ન કરો તો સમજો તો ધીરે 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 રાજજી મહારાજ જેમ ફાર્મસી આપી હતી, ધીરે 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 બધી નિયામત આપીને જગાડે છે. તો કોને જગાડે છે? પર આત્મને જગાડે છે. રાજજી મહારાજ પર આત્મને જગાડે છે. પણ એ લીલા કોણ કરી રહ્યું છે? તો પર આત્મનું હૃદય કરી રહ્યું છે. અને હૃદયનું વજુદ કયું છે? તો આ નાસુકનું તન છે. તો આની અંદર આપણું મેંપણું ક્યાં આવે? એ આનંદ કોણ લઈ રહ્યું છે? તો પર આત્મનું હૃદય લઈ રહ્યો છે આનંદ. આ સમજવા માટે સરસ ઉદાહરણ આપું. સપનાની અંદર, સપનાની અંદર તમે સુઈ ગયા, બેડ પર સુઈ ગયા છો, સુતા સુતા રાજકુમારી તમે બની ગયા. આનંદ કોણ લઈ રહ્યું છે? તમારું હૃદય લઈ રહ્યું છે. બેડની અંદર સુતા સુતા કે તમારું મગજ લઈ રહ્યું છે. ચલો જે કઈ તમે આ તમે હૃદય કહો, મગજ કહો, તમારે જે કઈ કહેવું હોય કહી શકો છો. કારણ કે અહીંયા આગળ નાસુદ ની અંદર જે કઈ કહેવું હોય કહી શકો. એ આનંદ કોણ લઈ રહ્યું છે? તો બેડની અંદર સૂતું સૂતું જે તમારું હૃદય છે એ હૃદય રહી રહ્યું છે. ઉદાહરણની અંદર આ છે. રાજકુમારી છો, પણ ખેલ કોણ કરી રહ્યું છે? આનંદ તમારું હૃદય રહી રહ્યું છે. સુતા સુતા એ હૃદય રહી રહ્યું છે. પણ ખેલી કોણ રહ્યું છે? કે તમારા હૃદય જે વજુદ બનાવ્યું છે એ વજુદ ખેલી રહ્યું છે રાજકુમારીનું. તમે જાગૃત થયા પછી એક રાજકુમારી ગઈ ક્યાં? અને જાગ્યા પછી એ બધી વાતો કરીએ ને, આજે મને આવું સપનું આવ્યું, આજે આ સપનું આવ્યું. તો એ અહીંયા સમજાવવા પ્રયત્ન કરે છે. વજુદ રહી ન શકે. હુકમ જો પ્યાલા દેવહી સો સંજમે સંજમે પીલાએ, પૂરી મસ્તી ન હુકમ, પૂરી મસ્તી ન હુકમ દેવહી, જાને જીન કાચ શીશ ફૂટ જાય. પૂરી મસ્તી ના આપે. જેમ જેમ તમે જાગૃત થાવ, જેમ જેમ તમે જાગૃત થાવ, જેમ જેમ તમે ઊંડા ખૂબતા જાઓ, મીન્સ અંદર જેટલું જેટલું મંથન કરતા જાઓ, જેટલા રાજ્ય મહારાજને સાથે નજીક ને નજીક જતા જાઓ, એટલી મસ્તી તમને આવે.
ना तो એ પ્યાલે પી કે એ કચ્ચા વજૂદ ન રખ્યા કી ન, નહીં તો આ પ્યાલો પી અને કચ્ચું આ કાચું વજૂદ છે મીન્સ આ નાસુતું તન છે કેમનું રહી શકે. ના તો એ પ્યાલા પી કે એ કચ્ચા વજૂદ ન રખ્યા કી ન, પણ હુકમ રાખત જોરાવરી, પ્યાલા પીલાવે રખે જતન. ને તો વજૂદ રહી જ ન શકે, પણ હુકમે રાખ્યા જોરાવરી કરીને. શા માટે રાખ્યા? આ વજૂદ શા માટે રાખ્યું? પ્રશ્ન સમજાવ્યો છે, ફરી સમજવા પ્રયત્ન કરજો હવે ચર્ચાની અંદર બધા, કે આપણે બધા સુંદર સાથ એક જ ટ્રેક પર જઈએ છીએ કે જુદા જુદા ટ્રેક પર? ચર્ચની કરવાનો કારણ શું? કે આપણે બધા જ એક જ માર્ગ છે કે બધાનો જુદો જુદો માર્ગ છે? હુકમ કે હવે સમજો, હુકમ મહેરબારી કિયા, હુકમ મહેરપણ આવી જોડે અને બારી ક્યા, હુકમ મહેરબારી કિયા એ મેં કહું વિદ કી ન, નજર હમારી એક વિદ કી સબ વિદ સુદના રૂહન. હુકમ મહેર और બારી ક્યા, ત્રણ સમજાવેલું છે. રાજ્ય મહારાજનો હુકમ શું છે એ સમજાવ્યું છે, મહેર શું છે એ પણ સમજાવી છે, અને એની બારીકિયા શું છે એ પણ સમજાય છે. બારીકિયા ક્યારે આવે? અંદર ડૂબો ત્યારે. મહેરની સમજ ક્યારે પડે? વિચારો ત્યારે. ડૂબ્યા પછી વિચાર્યો, અંદર ડૂબો એને વિચારો, મંથન કરો ત્યારે. અને ત્યાર પછી એટલે અહીંયા કહ્યું છે હુકમ મહેર બારીકિયા. હવે એને પાછળ જવાનું, બારીકિયા મહેર હુકમ. સમજ ક્યારે પડે આ બધું? રાજ્ય મહારાજની બારીકિયાની સમજ પડે તો રાજ્ય મહારાજની મહેરની સમજ પડે, અને મહેરની સમજ પડે તો હુકમની સમજ પડે. બધું કરી કોણ રહ્યું છે? તો હુકમ કરી રહ્યો છે. હવે અહીંયા આપણો હુકમ રહેતો નથી. કેમ નથી રહેતો? એક જ હુકમની વાત થઈ રહી છે, તો કેમ? આ સ્ટેજ પર આપણને જે બધી નિયામત મળી રહી છે, આ સ્ટેજ પર આપણે આશિક બનેલા છે. આશિક બન્યા હૈયે તો બસ તું હી તું, બસ તમે જે કંઈક કરો એ ખરું, તમે જે કંઈક બતાવો એ સાચું. આપણી ઈચ્છા ન રહે, પછી લુપ્ત થઈ જાય આપણી ઈચ્છા. એ રીતે પણ રાજ્ય મહારાજની ઈચ્છા લુપ્ત થવી જોઈએ. રાજ્ય મહારાજની ઈચ્છા એ પણ લુપ્ત થવી જોઈએ. તો રાજ્ય મહારાજની પણ ઈચ્છા લુપ્ત થાય છે? નથી થતી એવું કશું નથી. હવે એમને કશી ઈચ્છા નથી રહી બાકી, કે હવે રૂને મેં બધું આપી દીધું. પણ એક ઈચ્છા રે બાકી છે, તો એ કઈ ઈચ્છા બાકી છે? જેમ આપણી ઈચ્છા સમાપ્ત થઈ જાય એમ રાજ્ય મહારાજની પણ ઈચ્છા સમાપ્ત થઈ જાય. પણ છતાં રાજ્ય મહારાજની એક ઈચ્છા બાકી રહી છે. એ કઈ ઈચ્છા બાકી રહી છે? અને એ ઈચ્છાને આપણે હુકમ કહે છે, અને હુકમને કારણે આ વજૂદ ખડું છે. હવે સમજવા પ્રયત્ન કરો. હુકમ મહેરબારી ક્યા એ મેં કહું વિદ કી ન, નજર હમારી એક વિદ કી સબ વિદ સુદના રૂહન. અને આગળનું, ના તો એ પ્યાલે પી કે એ કચ્ચા વજૂદ ન રખ્યા કી ન, નહીં તો આ વજૂદ રહી જ ન શકે. આ વજૂદ રહી જ ન શકે. હુકમ દેવે લજ્જત પ્યાલા જેતા પિયા જાએ,
हर रूहो जतन करे कई विधा, जाने जिन प्याला देवे गिराए। હવે તો બધી જ રૂહો જે પ્રમાણે જાગૃત થાય છે એ પ્રમાણે એમના ઈશ્કના પ્યાલા આપે છે, પીવડાવે છે. મીન્સ ધીરે 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 આપી રહ્યા છે. જીન જેતા હજમ હોવી. પહેલા તો કહ્યું કે હુકમ દેવે લજ્જત પ્યાલા જેતા પિયા જાય. આપણી કેપેસિટી એક પાલો પાણી પીવાનું હોય તો પછી તમને 4 પાલા પાણી આપે તો શું કરો તમે? એટલે જેટલું પીયા જાય એટલું આપે છે, અપચો થાય એવું નથી આપતા. જીન જેતા હજમ હોવી, જો હોય નહીં બેહોશ. વધારે આપીને બેહોશ થઈ જાવ તો વિચારો, રાજ્ય મહારાજ આપણી કેટલી કેર કરે છે. આપણે નથી કહેતા ભાઈ ઈશ્કની અંદર પાગલ થઈ ગયો આ માણસ, બધું ભૂલી ગયો. હવે એ નથી કરવું રાજ્ય મહારાજને. એટલા માટે ધીરે 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 જેમ આપણી લાયકાત વધે એમ આપ્યા કરે. લાયકાત વધે મીન્સ આપણી રહેણી જે રીતે સુધરે એ રીતે નિયામત ધીરે 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 બધી મળતી જાય. જો બધાના જીવનની અંદર આ અનુભવ, બીજે કઈ નહીં જોવાની જરૂર, આપણા અંતરાત્મા સાથે પૂછો, સમજ પડી જશે આ બધી. जिन जेता हजम होवी, जो होय नहीं बेहोश, तब ही फूटे कुपा कांच का, पाव प्याले के जोश. હવે તો રહેવું ન જોઈએ. સમાપ્ત થઈ જવું મીન્સ આપણે જાગૃત થઈ ગયા. હવે શું કે છે અહીંયા આગળ કે આ વજૂદ સમાપ્ત થઈ જવું જોઈએ. વજૂદ સમાપ્ત થઈ જવું વારે ઘડી કહ્યું છે અહીંયા આગળ, છતાં રાજ્ય મહારાજે રાખ્યું છે. તો વજૂદ સમાપ્ત થઈ જવું એટલે એનો જાહેરી અર્થ છે કે આ તને સમાપ્ત થઈ જવું જોઈએ. જાહેરી અર્થ છે. બાતુની અર્થ શું છે આનો? તો બાતુની અર્થ એ છે કે પછી જો આપણે આ પ્યાલા પીતા હોઈએ, આ ઈશ્કની અંદર મીન્સ આની અંદર તડબોળ થતા હોઈએ, પછી આપણે ગમે ત્યાં હોઈએ, અહીં પરમધામમાં હોઈએ કે અહીંયા શું ફેર પડે છે? જો હકીકતમાંથી આપણે દૂર થઈ ગયા, હકીકતને હટાવી દીધી, હકીકતમાં પછી હકીકતમાં હોઈએ કે પરમધામની અંદર હોઈએ, મારફતની અંદર હોઈએ, કશો ફેર નથી પડતો. પણ એ સ્ટેજ આવે ત્યારે બસ તું દેખાય, બધે જ રાજ્ય મહારાજ આપણને દેખાય ત્યારે, બધાની અંદર રાજ્ય મહારાજ દેખાય ત્યારે, બધાની અંદર આપણે જોઈએ ને આપણાની અંદર રાજ્ય મહારાજ જોઈએ, એ રીતે બધાની અંદર આપણે પોતાને જોઈએ અને પોતાની અંદર રાજ્ય મહારાજને જોઈએ. જ્યારે આ પરિસ્થિતિ આવે ત્યારે સમજી લેવાનું કે આપણું વજૂદ હોય કે ન હોય કશો ફેર ન પડે. એટલે હકીકતને હકીકતમાંથી દૂર કરી તો મારફત મળી, મારફતની અંદર હઈએ કે હકીકતની અંદર હઈએ, પણ હકીકતમાં હોવા છતાં પણ મારફતની અંદર છે, તો આ વજૂદ રહ્યું ક્યાં? તો ખિલવત મળે, તો ખિલવત મળે. વાયદત હકીકતનેથી હકીકતમાંથી દૂર કરે અને મારફતની અંદર જાય તો ખિલવત મળે.
सही जाए न बोई जिनकी, सो क्यों सकिए मुख लगाए, सो पैर पे क्यों पी सके, पण हुक्म करता पनाह। ए अंग लगे प्यारे जिनके, सब खलड़ी जाए उतारा, ना तो ए प्याला हजम क्यों होही, पण हक राखत पना नजर। नहीं तो आ रही ज न सके, आ रही शक्य ज નથી, આ રહી શકે, પણ હક રાથક પના નજર। હવે આપણને પેલા પીવડાવે અને પછી કે રાજ્ય મહારાજની નજર ને કે હા ભાઈ કેવો વધારે ડ્રંક ન થઈ જાય, એ પણ રાહ જોવાની છે, બીજે કઈ જતું ન રહે એ પણ જોવાનું। હા, અહીં અગર મારી આવી વાત ન થઈ શકે, પણ સરસ ઉદાહરણ છે કે કદાચ ક્લબની અંદર જતા હોય અને જો બધા દારૂ પીતા હોય તો મેનેજર હોય બધાને આપતો હોય દારૂ ને બધું સર્વ કરતો હોય તો એમને કહી દીધું હોય કે ભાઈ 5 થી 6 પ્યાલાથી વધારે આપવાના નહીં, લિમિટ બાર નહીં આપવાનું, લિમિટેશન હોય। એમ રાજ્ય મહારાજ આપણને આ પીરાવી રહ્યા છે, એમને તો બધી સમજ છે। નિંદમાં આપણે છીએ, પડદામાં આપણે છીએ, રૂહની કેપેસિટી કેટલી છે રાજ્ય મહારાજને સમજ છે। તો એવો પ્રશ્ન થઈ શકે બધાને, થવો જોઈએ કે આપણે બધા તો રાજ્ય મહારાજના તન છે, તો પછી ધીરે ધીરે કેમ પીવડાવે છે? આ જે શરાબ છે, આબ ઇશ્કની શરાબ છે, એ આપણે ધીરે ધીરે કેમ પીવડા છે, એક સાથે કેમ નથી પીવડાવતા? આ પ્રશ્ન એક છે। પાછો બીજો, રાજ્ય મહારાજના તન હઈએ તો પછી તો એની પાછળનું કારણ છે કે એ તન છે અત્યારે વજૂદમાં પરિવર્તન થયું છે, એટલા માટે એ તન છે, રાજ્ય મહારાજના તન ખરા અને શામાજીના અંગો છે, એ તન આ વજૂદની અંદર પરિવર્તન થયા છે, એટલા માટે નથી પીવડાતા, જે આગળ કહીને સમજાવી દીધું। એ પ્યાલા કોઈ ન પી શકે, જુબા લખતે મુર્દા હોય, આ પ્યાલા કોઈ ન પી શકે, જુબા લખતે મુર્દે હોય મીન્સ આ બ્રહ્મવાણી છે, આ કોઈ સાંભળી ન શકે મીન્સ આને કોઈને સમજ ન પડી શકે। તો કોઈ સુંદર સાથ કહે છે કે આમ ખલક પણ સાંભળે છે ને, કોઈ સુંદર સાથ કહે છે ઈશ્વરી સૃષ્ટિ પણ સાંભળે છે। હા, જરૂર સાંભળે છે, પણ એ જે સાંભળે છે એ શું સાંભળે છે? જાગૃત બુદ્ધ સાંભળે છે, નિજ બુદ્ધની સમજ નથી પડતી એમને। જ્યારે નિજ બુદ્ધ ચાલતી હોય ત્યારે એમને ઊંઘ આવતી હોય, આળસ આવે, આનંદ ન આવે, આ બધા લક્ષણો છે। પી જ ન શકે, સમજી જ ન શકે, આ નિજ બુદ્ધમાં છે અત્યારે આપણે મારફતની અંદર છે। એના માટે શરિયત, તરીકત, હકીકત અને મારફત, શરિયત, તરીકત, હકીકત અને મારફત, 3 પ્રકારની બ્રહ્મ સૃષ્ટિ છે, આમ ખલક, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ। તો જે જીવ સૃષ્ટિ છે એ શરિયત અને તરીકત પર ચાલશે, વૈકુંઠ સુધી છે, એથી વગર આગળ ન જઈ શકે। ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકત લઈને ચાલશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત બંને લઈને ચાલશે। તો આ સમયે એકવાર સમજાવ્યું હતું અને ત્યારે પણ મેં પ્રશ્ન પૂછ્યો હતો કે પછી તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી?
આ પ્રશ્ન પૂછ્યો હતો. એકલી મારફત લઈને ચાલ્યો હતો, ન જઈ શકો? આ પ્રશ્ન પૂછ્યો હતો બધાને. આઈ હોપ કે બધાને યાદ હોય કે સમજ્યા હોય. એ પ્યાલે કોઈ ન પી શકે, જુવા લગતે મુર્દા હોય, પણ હક રાખત હે જીવ, પણ હક રાખત હે જીવ કો, ના તો અહીં ખેંચ કાઢે ખુશબોય. પણ હક રાખત હે જીવ કો. કેમ રાખ્યું છે આ વજૂદ ખડું? હવે તમારે કેવું નથી, જણાવવું નથી કેમ રાખ્યું છે. રાજ્યના હુકમથી આ વજૂદ ખડું છે, તો કેમ ખડું છે અને કયા હુકમે રાખ્યું છે ખડું? પ્યાલે પર પ્યાલે પીલાવી, તાકી નિસ્નિન રહે ખુમારા. પ્યાલે પર પ્યાલે પીલાવી. સિંચન કર્યા જ કરે, આપ્યા જ કરે, અને આપણે ડૂબતા જ જઈએ અંદર. કેમ? વજૂદ ખડું રાખ્યું છે, હકીકતની અંદર ન જતા રહીએ આપણે. એકવાર મારફતની અંદર આવ્યા પછી જો હકીકતની અંદર એ જાય પાછા, તો સમજી લેવાનું કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી. તો કોઈ પ્રશ્ન કરે કે તો પછી એને મારફત મળી કેવી રીતે? તો એને મારફત મળી કેવી રીતે જો બ્રહ્મ સૃષ્ટિ ન હોય તો? સરસ પ્રશ્ન છે. આનું પણ ચર્ચાની અંદર વાત કરીશું સાંજે. કંઈક તો ખોરાક જોઈશે ને આપણે. તો બેના બધા પ્રશ્ન લખી રાખજો. પ્યાલે પર પ્યાલે પીલાવી, તાકી નિસ્દિન રહે કુમાર. દેવે તવાફ નિસ્દિના, હુકમ મહેર કી નહીં સુમાર. હુકમ મહેર કી નહીં સુમાર. એનો કોઈ અંત જ નથી. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. એનું સુમાર, એનું પાર જ નથી કઈ. બડા અચરજ ઇન હુકમ કા. નવાઈની વાત છે કે રાજ્ય મહારાજ આપણને એ બધું આટલું બધું પીવડાવે છે, આટલું બધું આપે છે, અને પછી નવાઈની વાત છે કે આ વજૂદ આપણને લઈ કેમ નથી જતા પરમધામ. નવાઈની વાત છે. બડા અચરજ ઇન હુકમ કા, મુર્દે રાખત જીવાએ. આ મુર્દાને પછી આ વજૂદને રાખીને શું કરવાનું છે? આ વજૂદ રહેતું નથી, તું થઈ ગયા પછી આ મુર્દાને રાખીને શું કરો છો? નવાઈની વાત છે. મોત શરબત નિસ્દિન પીવે, સો મુર્દે રખે ક્યાં જાય. મોત શરબત નિસ્દિન પીવે. હવે વજૂદની જરૂર શા માટે રહી છે? અચરજની વાત આ છે. કેમ કે હવે આપણે અહીંયા આગળ હકીકત સદંતર છોડી દીધી છે અને મારફતની અંદર આવી ગયા છે. મીન્સ બાહ્ય દ્રષ્ટિ આપણી બંધ થઈ ગઈ છે. અંદરના ચક્ષુ ખોલી રહ્યા છે, તો અંદરના ચક્ષુ ખોલેલા હોય તો પછી બહારના ચક્ષુની જરૂર શા માટે પડી? મીન્સ આ વજૂદની જરૂર શા માટે છે? અંદરના ચક્ષુ ખોલી, હવે તમારે બહારની દ્રષ્ટિની જરૂર નથી, તો એને સમાપ્ત કરી દો ને. પણ નવાઈની વાત છે કે શા માટે રાખ્યું છે? મોત શરબત નિસ્દિન પીવે, સો મુર્દે રખે ક્યાં જાય. મુર્દે રખે ક્યાં જાય? નિસ્દિન ક્યાં પીવે છે? તમારા અંતસ્કરણની અંદર પીવો છો. તો પછી આ બાહ્ય દ્રષ્ટિને શા માટે ખાલી તમે રાખી છે? સમજાય છે? સમજવા પ્રયત્ન કરો. હુકમ મુર્દે બોલાવત. કેમ રાખ્યું છે? એની પાછળનું કારણ કે હુકમ મુર્દે બોલાવત. હવે મુર્દું કેવી રીતે બોલી શકે? પણ આપણને જે ન્યામત મળી છે, જે આનંદ મળ્યો છે, આનંદ આપણે વહેંચવાનો છે. એટલે કે છે, એટલે આ રાખેલું છે વજૂદ.
એટલે કે છે કે હુકમ મુર્દે બોલાવત. જે કેમ કે અંતસ્કરણની અંદર આ બધો આનંદ મળે છે, એ આનંદ અંતસ્કરણની અંદર મળી રહ્યો તો બાહ્ય વજૂદની જરૂર નથી, બહારની દ્રષ્ટિની જરૂર નથી આપણે. અને છતાંય મુર્દું રાખ્યું છે. પહેલા પણ સમજાવેલું હતું કે હકીકત અને મારફત બીજે કહીએ નથી, આપણા અંદર જ છે. હકીકત અને મારફત બીજે કહીએ નથી, આપણી અંદર જ છે. બાહ્ય દ્રષ્ટિ હકીકત છે, અંદરની દ્રષ્ટિ મારફત છે. હવે જો મારફત મળી હોય તો હકીકતની જરૂર શું છે? આ વજૂદની જરૂર શા માટે પડી? પણ એ કહેવા માંગે કે તમે હવે જો મારફતની અંદર રહ્યા છો, ડૂબ્યા છો, અને જે અમીરસ પી રહ્યા છો એ અમીરસ બધાને વહેંચો. તો એ વહેંચો શોનાથી? તમે તો હકીકતથી વહેંચો. તમે જે આ મુર્દું બોલાવે છે મુર્દાથી તમે વહેંચો. એટલે કે છે કે હુકમ મુર્દે બોલાવત, હુકમ મુર્દો બોલાવત और ऐसी देत अकल. આ ફનાની અકલની અંદર આપણને કઈ અકલ આપે છે? સતની અકલ આપે છે, પરમધામની અકલ આપે છે. શા માટે આ અકલ આપવાની કારણ શું? આ મુર્દું રાખવાની જરૂર શા માટે પડી? આ વજૂદ ખડું રાખવાની જરૂર શા માટે પડી? આવી અકલ શા માટે આપણને આપે છે? હુકમ માટે. હુકમ મર્દો બોલાવત और ऐसी देत अकल करत नजदीकी हक के मुर्दे कहावे अर्स, मुर्दे कहावे अर्स दिल. બધું જ આપે અને મુર્દાનું દિલ છે એને પણ અર્શ દિલ કરીને રાજ્ય મહારાજ અને અર્શ દિલ કરી દેવું અને ત્યાં બિરાજમાન થયા છે. વિચારો તમે. હવે અંદર થોડું ડૂબવા પ્રયત્ન કરો. આની અંદર આપણે બધા જ આની અંદર ડૂબવા પ્રયત્ન કરો અને સમજવા પ્રયત્ન કરો. હુકમ લાખ વિદો જતન કરે, હર રૂહો પર સબન. હુકમ જતન તો જાનીએ જો યાદ આવે અર્શ વતન. હુકમ લાખ વિદો જતન કરે, હર રૂહો પર સબન. અહીંયા એક રૂખની વાત નથી કરી. હર રૂહો પર સબન. હુકમ જતન તો જાનીએ જો યાદ આવે અર્શ વતન. પરમધામ તમને યાદ આવે. તો આ બધું કરે છે શા માટે? ઈશ્કની શરાબી પીલાવી અને સીધા પરમધામ લઈ ગયા હોત તો આપણને પરાતમ જાગૃત કરી દીધી હોત તો હુકમ એ ખડું રાખ્યું છે. અને હુકમ આ બધું જ આપે છે. આ વજૂદને કોણે રાખ્યો છે? હુકમે ખડું રાખ્યું છે. શા માટે રાખ્યું છે? ચર્ચાની અંદર બધી ચર્ચા કરજો તમે. જો પહેલે આપ મુર્દે હુએ, જો પહેલે આપ મુર્દે હુએ. તો હવે મુર્દું બોલે કેવી રીતે? જો પહેલે આપ મુર્દે હુએ તો દુનિયા કરી મુર્દાર, તો દુનિયા કરી મુર્દાર. આપણી દ્રષ્ટિ ત્યાંથી ખસી ગઈ તો પછી દુનિયા હોય કે ન હોય શું ફેર પડે છે? એક સરસ ઉદાહરણ એનું આપું. માફ કરજો મને અત્યારે આમાંથી તમને માયાનામાં લઈ જાઉં છું, પણ એક સરસ ઉદાહરણ આપું. દેરોણી જેઠાણીને ઝઘડો થાય. દેરોણી જેઠાણીને ઝઘડો થયો. બંને જુદા જુદા ઘરમાં રહેતા હોય ને ઝઘડો થયો અને એકબીજાને નહીં નાખ્યા હોય કે ભાઈ હવે બોલતા ના હોય, નહીં નાખ્યા હોય. પછી એ જીવે છે કે મરે છે આપણે ચિંતા કરી? જો તમે એની સાથે સંબંધ કાપી કાઢ્યો હોય તો એની તમને ચિંતા કરી? એમ આપણે જો આ દુનિયા સાથે સંબંધ કાપી કાઢ્યો હોય
તો પછી એ દુનિયા જખ મારતી હોય તો આપણને શી ચિંતા? એ જે કરવું હોય કરે દુનિયાને. એટલે કે છે અહીંયા શું કે છે? જો પહેલે આપ મુર્દે હુએ, જો પહેલે આપ मुर्दे हुए तो दुनिया करी मुर्दार, तो दुनिया करी मुर्दार. દિલમાં નક્કી કરી દીધું ભાઈ મારે હકીકત છોડવી છે, હકીકત છૂટી ગઈ તો પછી દુનિયા જખ મારતી હોય તો છોને મારે, આપણે શી ચિંતા? દુનિયાને જે કરવું હોય કરે. હક તરફ હુએ જીવતે, હક તરફ હુએ જીવતે, हक तरफ हुए जीवते उड़ पहुंचे नूर के पार. दुनिया इश्क न ईमान क्यों उड़ा जाए बिना पर, तो दुनिया कही जमीना सूती रूहे आसमानी जानवर. અને આ કોણ કરી શકે? જે પરમધામની રૂહ હોય એ જ કરી શકે. આમ ખલકનું આ વાત નથી. એ દુનિયા જો ખેલ की छोड़ सूर्या आगे न चलत. આ દુનિયા છે, આ ખેલની છે, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? તો એનેથી આગળ કેમ નહીં જઈ શકે? નિરાકારને છોડીને આગળ જઈ ન શકે. એ દુનિયા જો ખેલ की छोड़ सूर्या आगे न चलत, सो कायम फना क्यों जान ही जाकी पैदाश कही जुल्मत. નિરાકારની પેદાશ છે એ પછી ક્યાંથી આગળ જઈ ન શકે. 5 તત્વો ને 3 ગુણનું બનેલું છે આ વજૂદ. અહંકારથી બનેલું છે તો એ અહંકાર કેમનો છૂટે? એમનો 84 લાખ યોની અંદર ફર્યા કરવાના. પણ મોમિનોને લીધે એમને અખંડ બહિષ્ઠી મળશે. એટલા માટે 28મા કળિયુગની અંદર તો દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું. એક ભજન છે શિવશંકર કહે ગયે ઉમા સે, ऐसा कलयुग आएगा. એની અંદર દેવી દેવતાઓએ પણ માંગેલું છે કે અમને પણ મનુષ્ય તન આપો 28મા કળિયુગની અંદર. श्री महामती कहे ये मोमिनो बका हासिल अर्श रूहान. અહીંયા હાસિલ શબ્દ લખ્યો છે. બકા હાસી अर्श रूहान. कहा दिल जीनो का अर्श बका, ए मोमिन असल अर्श में तन. એમણે હાસિલ કરી લીધું. એ સિદ્ધિ એમણે મેળવી લીધી. અહીંયા હાસિલ કરું મીન્સ એ સિદ્ધિ મેળવી લીધી. હા ભાઈ તને આ મળ્યું, હા ભાઈ મને મળી ગયું. ક્યારે મળ્યું? કે આટલી બધી મહેનત કરી ત્યારે મળ્યું. આપણે કઈક જઈએ કે ભાઈ તને ડિગ્રી મળી ગઈ, આ કેસે આ મળી ગઈ ભાઈ મને. તો ક્યારે મળી ડિગ્રી? એને કે એને 4 વર્ષ ભણ્યો ત્યારે એને ડિગ્રી મળી. ભાઈ તને તારો પ્રેમ મળી ગયો પાછો? તા કેસે આ મળી ગયો. તો કેમનો મળ્યો? તો એની દાસ્તાન કે ને આટલી મહેનત કરી, આટલી આજીજી કરી, જે કઈ કર્યું હોય એ બધું હિસ્ટ્રી કરે. એમ અહીંયા કે છે શું? શ્રી મહામતી કહે એ મોમિનો બકા હાસિલ अर्श रूहान. બીજા કોઈને નહીં, પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ છે એમને. કયા દિલ જીનો કા अर्श बका, કયા દિલ જીનો કા अर्श बका. કે જેમના દિલને રાજ્ય મહારાજ अर्श કરીને બેઠા છે અને જેમનું પર આત્મ રાજ્ય મહારાજના ચરણોની અંદર છે, એમણે આ હાસિલ કર્યું. એમને આ નિધ મળી. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈ દોડાવીએ પેલા. श्री महामती कहे ये मोमिनो बका हासिल अर्श रूहाना, कहा दिल जीनो का अर्श बका, ए मोमिन असल अर्श में तन, ए मोमिन असल अर्श में तन. बोलो श्री प्राणनाथ प्यारे की.
સદગુરુ મહારાજ કી જય, સુંદર સાથ કી જય. અહીંયા પ્રકરણ 24 પૂરું થાય છે.